રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલિશન કાર્ય શરૂ કરવામાં આવશે. મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આજે મનપાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોને કાર્યવાહી અંગે સમજાવી રહ્યા હતા અને લોકોની હિંમત સામાન સુરક્ષિત રીતે ખસેડવાની તાકીદ કરી છે. મનપાના ટીમોએ ઘરે જઈને રહેવાસીઓ સાથે મુલાકાત કરી ડિમોલિશન પ્રક્રિયા સમજાવી હતી. ગાર્ડન ની ચિસ્તિયાઓ ચોક સુધી ટીમો ઉતારી કામગીરી હાથ ધરાઈ. લોકોએ પોતાના કિંમતી સામાનને સુરક્ષિત રાખવા અને ખસેડી લેવા અપીલ કરાઈ હતી. આઠા વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે, એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે, ત્યાં એ રોડ પરના દબાણો એ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપને જણાવીએ કે એની માટે જે અન્ય ખાતાઓ સાથે જે અમારે ટાઈપ સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે PGVCL છે, તો PGVCLથી એમના લાઇટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય, તો એ પણ અમારા તરફથી ટાઈપ થઈ ગયું છે. અન્ય અમારા મશીનરી પણ એ રીતે અમે મોબિલાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે. આખી કામગીરીને 7 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને 7 ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને કંટ્રોલ રૂમ પણ બાજુમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પર થયેલા કેટલાક ગેરકાયદેસર બાંધકામો મામલે હાલ કોર્ટનો સ્ટે લાગુ છે, જેને કારણે તે સ્થળોએ તાત્કાલિક કાર્યવાહી શક્ય નથી. તો કે કોર્પોરેશન જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરાશે. નગરજનોમાં કાર્યવાહી અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ નદી કાંઠા અને જાહેર જમીનને દબાણયુક્ત કરવાની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ વર્ષોથી વસવાટ કરતા લોકોને સ્થળાંતર અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે સોમવારે યોજનારી મેગા ડિમોલિશન ડ્રાઈવ પર શહેરની નજર રહેશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.